त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधं त्रिजन्म पाप संहारम एकबिल्वं शिवार्पणम। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિ કાર્યક્રમમાં, જેમાં આજે આપણે વિચાર કરવા જઈ રહ્યા છીએ બિલ્વપત્ર, બિલ્વ વૃક્ષ અને બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ અને કેમ બિલ્વ વૃક્ષને આપણે પવિત્ર ગણીએ છીએ। ભગવાન સાંબ સદા શિવને અત્યંત પ્રિય એવું કોઈ વૃક્ષ હોય તો એકમાત્ર બિલ્વ વૃક્ષ છે। આપણે સૌ જાણીએ છીએ મૂલતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપિણે અગ્રત શિવ રૂપાય એક બિલ્વમ શિવાર્પણમ। બિલ્વાષ્ટક આવું સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન સાંબ સદા શિવને જે અત્યંત પ્રિય કોઈ વૃક્ષ હોય તો એ બિલ્વ વૃક્ષ છે। તો કેવી રીતે થઈ આ બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ, બિલીપત્રના ઝાડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી માં પાર્વતી ભગવાન સાંબ સદા શિવને મેળવવા માટે ઘોર તપ કરે છે। એ ઘોર તપ કરતા કરતા જ્યારે એમને પાણીનો ત્યાગ કર્યો, ખોરાકનો તો એના પૂર્વે ત્યાગ કરી જ દીધો હતો, પણ એ ખોરાકનો ત્યાગ કરતા કરતા એમને જ્યારે અપર્ણા પર્ણો ખાવાની શરૂઆત કરી તો કેવલ સુકાયેલા પર્ણો ખાતા, તપશ્ચર્યામાં લીન થતા 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 જ્યારે શરીર એમની ઉર્જાને આત્મસાદ રૂપે દેખાતું હતું ત્યારે એ ઉર્જાને વધુ પ્રશસ્ત કરવા માટે અને તપશ્ચર્યાને વધુ પ્રબળ કરવા માટે માએ કેવલ સૂકા પાન ખાધા અને એમાં પણ એક પાન ખાઈને એ સમયને વ્યાપન કરતા અને પછી તો એમાંથી એ પાન ખાવાનું પણ એમને છોડી દીધું। એટલા માટે માં પાર્વતીનું એક નામ છે અપર્ણા, કલત્રમ ચરિત્રમ વિચિત્રમ એવું નું એક નામ છે અપર્ણા, જેને પાન પણ ખાધું નથી। આ ઋષિઓ દ્વારા અપાયેલું નામ છે। પાન ખાવાનું પણ છોડી દીધું, કેવલ પવન ઉપર શ્વાસના અનુબંધાને એમને વ્યાપન કરવાની શરૂઆત કરી તપશ્ચર્યાના બળથી જીવન, અને એટલા માટે માને અપર્ણા કહેવામાં આવે છે। તપશ્ચર્યા વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ, એની ઉર્જા, એની ઓરા, એનું તેજ, એનું લાવણ્ય એટલું પ્રબળ થયું કે માના લલાટ ઉપર, ભાલ ઉપર એક પ્રસ્વેદનું બુંદ આવીને ઊભું રહી જાય છે અને માં જગદંબા પોતાના અંગૂઠાથી પ્રસ્વેદને નીચે નાખે છે। જ્યારે એ નીચે પડે છે એ જગ્યાએ, જે જગ્યાએ એ પ્રસ્વેદનું બુંદ પડે છે એ મંદાર પર્વત ઉપર પડે છે અને મંદાર પર્વતમાંથી જે વૃક્ષ જન્મ લે છે એ વૃક્ષ એટલે બિલીનું વૃક્ષ, બિલીનું વૃક્ષ, બિલ્વપત્ર। એ વૃક્ષ એટલે બિલ્વ વૃક્ષ અને એટલા માટે બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ માં જગદંબાના પરસેવામાંથી થઈ એવું મનાય છે। પ્રશ્ન બહુ આશ્ચર્યજનક છે કે શું કોઈના પરસેવામાંથી વૃક્ષ ઉત્પન્ન થઈ શકે ખરા? હા, 100% થઈ શકે। કેમ? આપણે જે જીવનમાં જીવીએ છીએ એટલે કે પંચ મહાભૂતોના આશ્રિત રૂપે આપણું આ શરીર બનેલું છે। પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ। જ્યારે આપણું શરીર છૂટે છે ત્યારે પંચ મહાભૂતોમાંથી 3 તત્વો જતા રહે છે। જો અગ્નિ સંસ્કાર આપવામાં આવે તો પણ, દફન વિધિ કરવામાં આવે તો પણ, અગિયારીમાં નાખવામાં આવે તો પણ, પાણીના અંદર જળ સમાધિથી શરીરનો નાશ કરવામાં આવે તો પણ, અથવા જંગલમાં પશુઓના ખોરાક તરીકે પણ જો આ શરીરને છોડી દેવામાં આવે તો પણ આપણી પાસે 3 જ તત્વો બચે છે। એ 3 તત્વોમાંથી બચેલા તત્વોમાંથી કયા તત્વો જતા રહે છે? તો સૌથી પહેલું તત્વ જતું રહે છે અગ્નિમાં। જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવે ત્યારે અગ્નિ તત્વ જતું રહે, જળ તત્વ બળીને વાયુમાં વિલીન થઈ જાય એટલે કે અવકાશ તરફ જતું રહે, અને જમીન તત્વ જમીન તત્વમાં મળી જાય છે। તો એ 5 મહાભૂતોમાંથી આ 3 તત્વો છૂટા પડીને વિલીન થઈ ગયા, 2 તત્વો બચે છે, વાયુ અને આકાશ। તો જેમ જેમ દેવોનું તપ વધતું જાય છે એમ એમ આ 3 તત્વોમાંથી એ દૂર થઈને એમની પાસે કેવલ 1 અથવા 2 તત્વો બચે છે, એક છે વાયુ અને આકાશ, અને એનાથી જ એ તપને વધારતા રહે છે। જેમ જેમ એ તપમાં અપગ્રેડ થાય છે, એમનું તપશ્ચર્યાનું બળ વધતું જાય છે, એમ એમ એમાંથી પણ તત્વો ઓછા થતા જાય છે। જેમ કે બ્રહ્માજી કેવળ માનસથી પુત્રની ઉત્પત્તિ કરતા હતા અથવા સંસારની ઉત્પત્તિ કરતા હતા, એટલા માટે એમના માનસ પુત્રમાં નારદજીનું નામ છે। એ રીતે જોવા જઈએ તો અગ્નિમાંથી પણ સંતાનો આપણને મળ્યા છે। દ્રૌપદી અને દૃષ્ટદ્યુમ્ન એ અગ્નિમાંથી ઉત્પન્ન થયા છે। એ રીતે જોવા જઈએ તો ભૂમિમાંથી માં સીતા ભૂમિજા રૂપે ઉત્પન્ન થયા છે।
પાણીમાંથી નિર્જા માં લક્ષ્મીજી ઉત્પન્ન થયા છે, અને પર્વતમાંથી પર્વત જા એટલે પાર્વતીજી ઉત્પન્ન થયા છે. એટલા માટે મૈથુની સૃષ્ટિની જ્યારે વ્યવસ્થા વિચારવામાં આવે છે તો એ પંચમહાભૂતોથી બંધાયેલી છે. પણ જેમ જેમ તમારી તપશ્ચર્યા વધતી જાય, તમારા તત્વોમાંથી જરૂરિયાતવાળા તત્વો તમે આત્મસાત કરી લો અને એના ઉપર તમારો કંટ્રોલ આવી જાય, ત્યારે તમારા શરીરના ઇન્દ્રિયો દ્વારા સંતાન ઉત્પન્ન થાય એવું જરૂરી જરાય નથી. આપણે ખાલી થૂંકીએ છીએ કે પરસેવો નાખીએ છીએ તો એના અંદર પણ કેટલાય પ્રકારના જીવાત્માઓ તો છે જ. આપણા શરીરના અંદર કેન્સરના કીટાણુઓ છે જ, પણ જ્યારે એને એવું વાતાવરણ મળે છે ત્યારે એ એક્ટિવ થાય છે. એટલે આપણા શરીરમાંથી જો જીવાત્મા ઉત્પન્ન થઈ શકતું હોય તો આ તો જગદંબા પાર્વતી છે, એમના પરસેવામાંથી બિલ્વ વૃક્ષ ઉત્પન્ન થઈ શકે છે, થઈ શકે છે અને થઈ જ શકે છે. એટલા માટે શાસ્ત્ર એવું કહે છે, સંશય આત્મા વિનશ્યતિ. આમાં શંકા કરવાની કોઈ વાત આવતી જ નથી. તો માના શરીરમાંથી બિલ્વ વૃક્ષ ઉત્પન્ન થાય છે. બિલ્વાષ્ટક સ્પષ્ટતાથી કહે છે, લક્ષ્મ્યાઃ સ્તનત ઉત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિયમ બિલ્વ વૃક્ષમ પ્રયચ્છામિ એક બિલ્વમ શિવાર્પણમ. એટલે ઘણી જગ્યાએ એવું મતાંતર જોવા મળે છે કે લક્ષ્મીજીના શરીરમાંથી બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ છે, પણ અહીંયા સમજણમાં થોડોક અભાવ જણાય છે. ભગવાન સાંબ સદા શિવની અર્ધાંગી